એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના ટોપ 651 પ્રશ્નો જોઈશું કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય। આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। કોઈપણ પરીક્ષા તમારે પાસ કરવી હોય તો તમારે આટલું તો કરવું જ પડશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। આધુનિક યુગનું સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશનું છે? તો તે સંયુક્ત રાજ્ય અમેરિકાનું છે, એટલે કે યુએસએનું છે। કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો તેને બંધારણ કહેવામાં આવે છે। વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે? તો તે આપણા ભારત દેશનું છે। વિશ્વનું સૌથી લાંબુ અને લિખિત બંધારણ ભારતનું છે। કયા કયા દેશોનું બંધારણ અલિખિત છે, એટલે કે લખ્યા વગરનું છે? જવાબ આવશે ઇંગ્લેન્ડ, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડ। આ દેશો એવા છે જેનું બંધારણ છે તે અલિખિત છે। અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? સમવાયતંત્રી પ્રણાલીનું છે। ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી? જવાબ આવશે ઈસવીસન 1613માં સુરત ખાતે પ્રથમ કોઠી છે તે સ્થાપવામાં આવી હતી। ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો તે મિશ્ર પરંતુ વિશેષ સમવાયતંત્ર છે। ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતા? વોરન હેસ્ટિંગ હતા। ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો તે લોર્ડ વિલિયમ બેન્ટિક હતા। ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો કલકત્તામાં 1774માં પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના છે તે કરવામાં આવી હતી। ત્યારે કલકત્તા છે તે ફોર્ટ વિલિયમના નામે ઓળખાતું હતું। રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1773માં રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો। ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિઝા ઇમ્પે હતા। ફોર્ટ વિલિયમ બંગાળ ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા એમ્પે બન્યા હતા। પીટનો ધારો પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો। ભારતમાં સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલે હતા। કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા? 1833ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક બન્યા હતા। કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ હતી? 1833નો ચાર્ટર એક્ટ। કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાઈ હતી? જવાબ આવશે 1853નો ચાર્ટર્ડ એક્ટ। સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન 1854માં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? મેકોલે સમિતિની નિમણૂક થઈ હતી। કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી હતી? 1833 ચાર્ટર એક્ટ। મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવી હતી? ઈસવીસન 1858માં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 28 ડિસેમ્બર 1885ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી। ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ હતા ભારતના સૌપ્રથમ વાઇસરોય। કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે? એલન ઓક્ટેવિયન હ્યુમ, એવો હ્યુમ કે જેણે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી તેને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે। 1885માં કોંગ્રેસની સ્થાપના એવો હ્યુમે કરી હતી। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી હતા। કયા કાયદાથી દેશમાં સૌપ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી? ભારતીય પરિષદ અધિનિયમ 1892। ભારતીય પરિષદ અધિનિયમ 1909ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનું બીજું નામ છે મોર્લે મિન્ટો એક્ટ 1909। કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ હતી?
મોર્લે મિન્ટો એક્ટ 1909. વાયસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? તો તે સત્યેન્દ્ર પ્રસાદ સિવા હતા. મોર્લે મિન્ટો એક્ટ 1909માં મોર્લે અને મિન્ટો કોણ હતા? તો તેમાં લોર્ડ મોર્લે છે તે ભારતના સચિવ હતા અને લોર્ડ મિન્ટો છે તે ભારતના વાયસરોય હતા. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા 1919માં મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ કોણ હતા? તો મોન્ટેગ્યુ ભારતના સચિવ હતા અને ચેમ્સફર્ડ એ વાયસરોય હતા. કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919થી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના થઈ હતી. કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો હતો? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919 દ્વારા. ભારત શાસન અધિનિયમ 1935 દ્વારા ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 એપ્રિલ 1935ના રોજ. ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1937માં. કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 સૂચિઓમાં વહેંચવામાં આવ્યા હતા? ભારત શાસન અધિનિયમ 1935 દ્વારા. ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? લોર્ડ લિનલિથગો દ્વારા 8 ઓગસ્ટ 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો હતો. ક્રિપ્સ મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા ઈસવીસન 1942માં. રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી? ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા ઈસવીસન 1944માં રાજગોપાલાચારી ફોર્મ્યુલા છે તે આવે છે. વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી? વાયસરોય લોર્ડ વેવેલ દ્વારા ઈસવીસન 1945માં. કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ પેન્થિક લોરેન્સ હતા કેબિનેટ મિશનના અધ્યક્ષ. કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? ઈસવીસન 1946માં કેબિનેટ મિશન યોજના રજૂ કરવામાં આવી. ભારતની બંધારણ સભાની રચના કઈ યોજનાના આધારે કરવામાં આવી હતી? કેબિનેટ મિશન યોજનાના આધારે. મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો? 16 ઓગસ્ટ 1946 પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ. જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી હતી? 2 સપ્ટેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી. કામચલાઉ સરકારના ગૃહ, સૂચના, માહિતી અને પ્રસારણ મંત્રી કોણ હતા? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી, સૂચના માહિતી મંત્રી અને પ્રસારણ મંત્રી હતા વલ્લભભાઈ પટેલ. આઝાદી પહેલાંની કામચલાઉ સરકારમાં નાણામંત્રી કોણ હતા? લિયાકત અલી ખાન હતા. આઝાદી પહેલાંની કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે કયા કયા મંત્રાલયો હતા? તો તેની પાસે બંધારણ સભાના ઉપસભાપતિ, વડાપ્રધાન, રાજ્યમંડળ સંબંધ અને વિદેશ મંત્રી તેઓ હતા. પૂછવામાં આવે કામચલાઉ સરકારમાં વિદેશ મંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરુ. બંધારણ સભાના સભાપતિ બધાને ખબર છે રાજેન્દ્ર શાહ, ડૉક્ટર રાજેન્દ્ર શાહ. ઉપસભાપતિ પૂછી લઈએ, ભારતની બંધારણ સભાના ઉપસભાપતિ કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. ખાસ યાદ રાખજો, આ રીતનો પ્રશ્ન પણ બની શકે. ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું? તો એ છે માઉન્ટ બેટન યોજના 1 જૂન 1947. કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન બંને સ્વતંત્ર ડોમિનિયન બન્યા હતા? ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા હતા? તો એ છે પૂર્વી બંગાળ, પશ્ચિમ પંજાબ અને આસામનો સિલહટ જિલ્લો. આ પણ પૂછાયેલું છે, આસામનો કયો જિલ્લો છે તે પાકિસ્તાનમાં ગયો હતો 1947માં? તો સિલહટ જિલ્લો છે તે પાકિસ્તાનમાં ગયો હતો. પૂર્વી બંગાળને હાલ આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ. પાકિસ્તાનમાં તે હતું તે અલગ થઈ અને બાંગ્લાદેશ બન્યો છે. સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતની સ્થાપનાની જોગવાઈ હતી?
ભારત શાસન અધિનિયમ 1935માં એક અખિલ ભારતની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા આમાં રાખેલા ન હતા. ભારતના બંધારણ લાગુ થતાં પહેલાં અને સ્વતંત્રતા પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું? ભારત શાસન અધિનિયમ 1935. પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયું હતું? તો આપણાથી એક દિવસ પહેલાં, એટલે કે 14 ઓગસ્ટ 1947ના રોજ. તેઓ સ્વતંત્રતા દિવસ છે તે 14 ઓગસ્ટે મનાવે છે. આપણે ક્યારે હોય છે? 15 ઓગસ્ટના રોજ હોય છે. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? લેબર પાર્ટીની સરકાર હતી. કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની હતી? ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. ભારતની સ્વતંત્રતાના સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઘણી વખત પૂછાયેલું છે. જવાબ આવશે ક્લેમેન્ટ એટલી હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? ચાર્ટર્ડ એક્ટ 1813થી નાબૂદ કરવામાં આવ્યા હતા. કયા એક્ટ થકી બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. ભારતમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા ધારાની જોગવાઈ હેઠળ કરવામાં આવી હતી? 1935નો ધારો. વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મદ્રાસમાં કરવામાં આવી હતી 1687માં. રોજગારની સરખી તક બંધારણની કઈ કલમ નીચે છે? કલમ 16 નીચે. હાલ ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? તો હાલ 256 પૃષ્ઠો છે. હાથ વડે લખેલ જે મૂળ બંધારણ હતું તેમાં કેટલા પૃષ્ઠો હતા? તો 234 પેજ હતા, એ પણ યાદ રાખજો. ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ હતી? કેબિનેટ મિશન યોજના. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? ડિસેમ્બર 1946માં થઈ હતી. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળ જોઈએ. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર હતા. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? 26 નવેમ્બર 1949ના રોજ પૂરું થયું હતું. બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું હતું? ઈસવીસન 1946માં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું. મૂળ બંધારણમાં કેટલી કલમો હતી? 395 હતી. અનુચ્છેદ પૂછાય તો પણ યાદ રાખજો. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? MN રોયને આવ્યો હતો. MN રોય, માનવેન્દ્રનાથ રોય. ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું? જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું હતું. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા, તેમાંથી સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. હાલ આપણા મૂળભૂત અધિકારો 6 છે. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? USA, અમેરિકાના બંધારણમાંથી આમુખનો વિચાર લીધો છે. નીતિ નિદર્શક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડના બંધારણમાંથી લીધો છે. ઘણી વખત પૂછાયેલું છે. રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? કલમ 360 નાણાકીય કટોકટી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય? કલમ 356 નીચે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. ગુજરાતમાં આપણે 5 વખત રાષ્ટ્રપતિ શાસન લદાયેલું છે. નાણાકીય કટોકટી છે હાલ સુધીમાં ભારતમાં એક પણ વખત લાગુ થઈ નથી. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે છે? તો એ છે કલમ 356. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? ભાગ 4માં, ચોથા ભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતો છે. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3માં આપણા 6 મૂળભૂત અધિકારો રહેલા છે. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય છે? કલમ 359 નીચે. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજોનો વિચાર લેવામાં આવ્યો છે.
કુલ 11 આપણી મૂળભૂત ફરજો છે બંધારણ મુજબ. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? USA. વર્તમાન બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? 12 પરિશિષ્ટ છે. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? 543 બેઠકો છે લોકસભામાં. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી? તો 2 સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી. રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં નિમાતા 2 સભ્યો કઈ જાતિના હતા? એંગ્લો ઇન્ડિયન જાતિના હતા, પરંતુ 104મો સુધારો 2020માં કરી અને તેને રદ કરવામાં આવેલ છે. આ 2 વ્યક્તિ જે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવતી હતી તે હવે કરવામાં આવતી નથી. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે. સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? લોકસભા કહેવાય છે. સંસદમાં ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? 250 સભ્યોની છે રાજ્યસભા. રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની હોય છે. પૂછવામાં આવે રાજ્યસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો તે કાયમી ગૃહ છે, તેની કોઈ મુદ્દત નથી, પરંતુ તેના જે સભ્ય હોય તેની મુદ્દત હોય કેટલી? 6 વર્ષની. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્યો છે તે દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને 1/3 સભ્યો ચૂંટણી દ્વારા દર 2 વર્ષે છે તે પાછા ભરવામાં આવે છે. એટલે રાજ્યસભા કાયમી ગૃહ છે. 1/3 સભ્યો જે ભરાય તે 6 વર્ષ માટે રહીએ, 6 વર્ષ પછી તે રિટાયર થાય છે, એટલે કે રાજ્યસભામાંથી નીકળે છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1/10 એટલે કે 10% લોકો છે તે કોરમ માટે હાજર હોવા જોઈએ. હવે કોરમ શું છે? કોરમ એટલે મિનિમમ સભ્ય સંખ્યા, કે આ ગૃહ છે તો ગૃહની અંદર ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ તો ગૃહનું કાર્ય છે તે ચાલુ થાય? તો ઓછામાં ઓછા 10% હોવા જોઈએ, અથવા આ તમે યાદ રાખજો, એ પણ ઓપ્શનમાં હોઈ શકે. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? સ્પીકર કરે છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો તેમાં 15 સભ્યો હોય છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો આમ જોઈએ તો 5 વર્ષ, પરંતુ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી તે રાખી શકે છે. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો ઓછામાં ઓછા 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, તો કોઈપણ રાજ્યમાં તમે રાજ્યપાલ બની શકો. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? પરિશિષ્ટ 12માં છે. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય તે રાજ્યપાલને શપથ લેવડાવે છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે પૂછાય તો રાષ્ટ્રપતિ કરે છે, એ પણ યાદ રાખજો. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો તેની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. મુખ્યમંત્રીની રાજ્યપાલ, અને જે વડાપ્રધાન હોય તેની કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. તો બંને યાદ રાખજો. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168, 168 કલમ વિધાન પરિષદની છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે? વિધાનસભા કહેવાય છે. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ હોવા જોઈએ. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ હોવી જોઈએ. જો અહીં ઉપલા ગૃહ છે વિધાન પરિષદ અને રાજ્યસભા. કેન્દ્રમાં રાજ્યસભા ઉપલું ગૃહ છે, રાજ્યમાં વિધાન પરિષદ ઉપલું ગૃહ છે. ઉપલા ગૃહ માટે છે 30 વર્ષ અને નીચલા ગૃહ એટલે કે કેન્દ્રમાં લોકસભા છે અને રાજ્યમાં વિધાનસભા છે, બંને માટે 25 વર્ષ છે, યાદ રાખજો. પૂછવામાં આવે વડાપ્રધાન માટે અથવા મુખ્યમંત્રી માટે તો તેના માટે પણ 25 વર્ષની ઉંમર જોઈએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? પરિશિષ્ટ 1માં છે. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? 8મા પરિશિષ્ટમાં બંધારણ માન્ય 22 ભાષાઓ આવેલી છે.
બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? તો સંસદના બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતાધિકાર નથી. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ હોય તે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 52 છે. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. રાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ છે. ઓછામાં ઓછા 35 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને બંને સામસામે આપે છે રાજીનામા. ઓપેક સંગઠનનું કાર્ય શું છે? ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું એ ઓપેક સંગઠનનું કાર્ય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો છે તે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? તો જવાબ આવશે 6 માસની અંદર ચૂંટાવવું પડે. એસ જયશંકર જે કેન્દ્રમાં મંત્રીમંડળમાં મંત્રી વિદેશ મંત્રી બન્યા છે તે કોઈપણ ગૃહના સભ્ય ન હતા અને ડાયરેક્ટ વિદેશ મંત્રી બન્યા હતા. 6 મહિનાની અંદર તેને કોઈપણ જગ્યાએથી ચૂંટાવવું પડે એટલે ગુજરાતમાંથી તે રાજ્યસભાની સીટ માટે ચૂંટાઈ આવ્યા અને હાલ પણ તેઓ વિદેશ મંત્રી છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે? લોકસભાને જવાબદાર છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. કોઈપણ ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે? તો એ સ્પીકર એટલે કે લોકસભા અથવા વિધાનસભાના અધ્યક્ષ જે હોય તે નક્કી કરે છે. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ત્રણેયનો સમાવેશ થાય છે સંસદમાં. લોકસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે. એ સિવાય રાજ્ય લેવલે વિધાન પરિષદ છે તે પણ કાયમી ગૃહ હોય છે. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? સ્પીકર કરે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. દરેક રાજ્યોમાં અલગ અલગ સીટ હોય છે. આપણા ગુજરાતમાં રાજ્યસભાની કેટલી સીટ છે? 11 સીટ છે. લોકસભાની 26 સીટ છે. અને આપણી ગુજરાત વિધાનસભાની સીટ કેટલી છે? 182 સીટ છે. નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? લોકસભામાં રજૂ થાય છે. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી કરે છે. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે સંયુક્ત બેઠક એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકના અધ્યક્ષ કોણ હોય? તો જવાબ આવશે સ્પીકર. જે લોકસભાના અધ્યક્ષ હોય તે આ સંયુક્ત બેઠકના પણ અધ્યક્ષ હોય છે. કોણ બોલાવે છે આ બેઠક? તો રાષ્ટ્રપતિ બોલાવી શકે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? બ્રિટનમાંથી લીધો છે. સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? તો જવાબ આવશે સ્પીકર. સંસદમાં સભ્યોને બોલવું હોય તો તેની પરવાનગી કોણ આપે? સ્પીકર આપે છે. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે?
સ્પીકરને ઉદ્દેશીને વાત રજૂ કરે છે. લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? જવાબ આવશે સ્પીકરની. લોકસભામાં ખરડો પસાર થઈ જાય, મતદાન થઈ જાય ત્યારબાદ સ્પીકર તેમાં સહી કરે છે. ત્યારબાદ તે ખરડો રાજ્યસભામાં જાય છે, રાજ્યસભામાંથી પસાર થાય છે અને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જાય છે. રાષ્ટ્રપતિ તે ખરડા ઉપર સહી કરે, મંજૂર કરે ત્યારથી તે કાયદો બને છે. કોની સહીથી ખરડો કાયદો બને છે? જવાબ આવશે રાષ્ટ્રપતિની સહીથી ખરડો છે તે કાયદો બને છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે? જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વિવાદ થાય તો તેનો આખરી નિર્ણય કોણ આપી શકે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે તે આપી શકે છે. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા હોય છે. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. આવનાર પરીક્ષામાં પણ તમને આમાંથી પ્રશ્નો છે તે જોવા મળશે. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને ઉદ્દેશીને અહેવાલ રજૂ કરે છે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? 65 વર્ષ હોય છે. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે રહેલી છે. ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો? 24મી એપ્રિલ 1993ના રોજ લાગુ થયું. કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવડંકર હતા. જીવી માવડંકર. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા હતા. સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિની છે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યને સૌથી ઓછી બેઠકો છે. કેટલી છે? 32 બેઠકો છે. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે? સંસદને છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? 3 પ્રકારની છે. કઈ કઈ? રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી કે જેમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે, અને નાણાકીય કટોકટી. આ 3 પ્રકારની કટોકટી છે. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે? સ્પીકરને હોય છે. બંને પક્ષમાં જો સરખા મત પડે તો નિર્ણાયક મત છે તે સ્પીકર આપી શકે છે. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય છે? તો 1 વર્ષ સુધી વધારી શકાય છે. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે છે? સંસદ કરી શકે છે મહાભિયોગ લાવીને. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? સંસદને છે. ભારતના નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? તો 1950માં આયોજન પંચની રચના થઈ હતી. આયોજન પંચની જગ્યાએ 1 જાન્યુઆરી 2015થી નીતિ આયોગ છે તે બનાવવામાં આવ્યું છે. શિક્ષણ વિષય કઈ યાદીમાં છે? સંયુક્ત યાદીમાં છે. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? કલમ 343. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? 1951માં થઈ હતી અને 1952માં તેનું રિઝલ્ટ આવ્યું હતું, એટલે 1951-52 કહેવાય છે. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ હતી? 1946માં. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા.
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું કચ્છના સુથરી ખાતે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બળવંતરાય મહેતા ત્યાં નિરીક્ષણ માટે જાય છે કચ્છ બોર્ડર ઉપર સુથરી ગામ છે ત્યાં, અને ત્યાં પાકિસ્તાન દ્વારા તેનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું અને તેમાં મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ જંગ. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું? 1948થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્ય રહ્યું હતું. 1948થી 1956 સુધી. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉચ્છંગરાય ઢેબર હતા. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા સૌથી વધારે વટહુકમ છે તે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? આર વેંકટરમણ. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા? રેલવે મંત્રી મમતા બેનર્જી હતા. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? તો 12મા વડાપ્રધાન હતા. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? સન્નો દેવી, જે પંજાબ રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતા. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? કેવળ મંત્રીઓને છે. જે મંત્રી હોય, મંત્રીમંડળમાં સામેલ હોય તે જ નાણાકીય ખરડો છે તે રજૂ કરી શકે છે. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? તો જવાબ આવશે વધુમાં વધુ 3 વર્ષ સુધી રાખી શકાય, પરંતુ દર 6 મહિનાએ તેને સંસદમાંથી મંજૂર કરવી પડે અને દર 6 મહિનાએ તેને વધારી અને 3 વર્ષ સુધી લઈ જઈ શકાય છે. વધુમાં વધુ 3 વર્ષ. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કયા રાજ્યમાં નિમાયા હતા? ઉત્તર પ્રદેશ રાજ્યમાં નિમાયા હતા. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સુચેતા કૃપલાણી હતા, કે જે ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા, અને ભારત દેશમાં પણ પ્રથમ એવી ઘટના કે કોઈ મહિલા છે તે મુખ્યમંત્રી બન્યા હોય, સુચેતા કૃપલાણી. કેબિનેટ મિશનના વડા કોણ હતા? સર પેથિક લોરેન્સ હતા કેબિનેટ મિશનના વડા. ડૉક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? જવાબ આવશે 1952માં. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાધાકૃષ્ણન, અને રાજ્યસભાના પ્રથમ સભાપતિ પૂછે તો પણ તમે યાદ રાખજો ડૉક્ટર રાધાકૃષ્ણન, કેમ કે જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના અધ્યક્ષ કે સભાપતિ હોય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એક વખતમાં વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય છે? વધુમાં વધુ 6 માસ સુધી રાખી શકાય છે. ત્યાર પછી એને 6 માસ માટે વધારી પણ શકાય છે. ભારતમાં પ્રથમ નાણાપંચની રચના ક્યારે થઈ હતી? 1951માં થઈ હતી. પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો જોઈએ? 2/3 સભ્યોનો ટેકો જોઈએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે. બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? 2/3 બહુમતી જોઈએ. ભારતમાં કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપતિ કેટલી વાર બની શકે છે? તો ગમે તેટલી વાર છે તે રાષ્ટ્રપતિ બની શકાય છે. જ્યારે અમેરિકામાં છે ત્યાં 2 વખત રાષ્ટ્રપતિ બની શકે છે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ નીચે કરી શકે છે? કલમ 85 નીચે લોકસભા બરખાસ્ત કરી શકે છે રાષ્ટ્રપતિ. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? કલમ 29. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. અહીં કલમની જગ્યાએ અનુચ્છેદ આપે તમને પરીક્ષામાં તો અનુચ્છેદ તમે સમજી જજો. બંધારણમાં શું હોય? અનુચ્છેદ હોય છે. સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે?
જવાહરલાલ નહેરુ રહ્યા છે. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ હતા. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે? કલમ 87માં દર્શાવેલ છે. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? ઝાકિર હુસેન. જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણે બરખાસ્ત કરી છે? સંસદ દ્વારા બરખાસ્ત થઈ છે. સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. દેશમાં પ્રથમ યુવાન મુખ્યમંત્રી કોણ બન્યા હતા? પ્રફુલ્લ કુમાર મહંત બન્યા હતા. આસામ રાજ્યમાં 31 વર્ષના હતા ત્યારે તેઓ મુખ્યમંત્રી બની ગયા હતા. પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? આસામ રાજ્યમાં સ્થપાઈ હતી. રાષ્ટ્રીય પક્ષોના પ્રતીકને મંજૂરી કોણ આપે છે? તો ચૂંટણી પંચ મંજૂરી આપે છે. બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? તો જવાબ આવશે કલમ 157 મુજબ. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે? એટર્ની જનરલને અધિકાર છે. તે લોકસભા અને રાજ્યસભા બંનેમાં છે તે બોલી શકે છે, સંબોધન કરી શકે છે, પરંતુ મત આપી શકતા નથી. એ ખાસ યાદ રાખજો. જમ્મુ અને કાશ્મીરનું અલગ બંધારણ ક્યારથી અમલમાં આવ્યું હતું? ઈસવીસન 1957થી અમલમાં આવ્યું હતું. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે છે? તો જવાબ આવશે 14 દિવસ સુધી રોકી શકે છે. હવે લોકસભામાંથી કોઈ ખરડો છે તે પસાર થઈ ગયો અને તે રાજ્યસભાને મોકલી આપે છે. રાજ્યસભા જો 14 દિવસની અંદર તેને પસાર નથી કરતી તો લોકસભા એ ખરડાને રાજ્યસભામાં પસાર થઈ ગયેલો માને છે અને રાષ્ટ્રપતિને મોકલી આપે છે. સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથમ જોગવાઈ બંધારણમાં શેમાં હોય છે? રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં હોય છે. શ્રી આર.કે. નારાયણન દેશના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? 10મા રાષ્ટ્રપતિ હતા. ભારતના બંધારણમાં કઈ નવી 3 ભાષાઓ એક સાથે ઉમેરવામાં આવી હતી? તો એ છે કોંકણી, નેપાળી અને મણિપુરી ભાષા ઉમેરવામાં આવી હતી. બંધારણની વાત કરીએ તો મૂળ બંધારણમાં 14 ભાષાઓ હતી. ત્યારબાદ અલગ અલગ ભાષાઓ છે તે ઉમેરવામાં આવી. 15મી ભાષા તરીકે સિંધી ભાષાને ઉમેરવામાં આવી હતી. ત્યાર પછી બધી ભાષાઓ છે અલગ અલગ ઉમેરાઈ અને હાલ 22 ભાષાઓ છે તે બંધારણ માન્ય ભાષા છે. ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? તો એ હતા મોરારજી દેસાઈ. ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે છે મોરારજી દેસાઈ. ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન મેળવનાર મોરારજી દેસાઈ. એ સિવાય પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાક મેળવનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ છે મોરારજી દેસાઈ. ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે? 20 હોય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 20 સભ્યો હોય છે. ભારતમાં સૌપ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું હતું? માયાવતી બન્યા હતા ઉત્તર પ્રદેશમાં. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? તો દક્ષિણ આફ્રિકા દેશ જેવી છે. દક્ષિણ આફ્રિકામાંથી આપણે અપનાવેલું છે બંધારણમાં ફેરફાર. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 364 બેઠકો પ્રાપ્ત થઈ હતી. રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યનું છે. ઉત્તર પ્રદેશ ખાસ યાદ રાખી લેજો. સૌથી વધારે પ્રતિનિધિત્વ, સૌથી વધારે સભ્યોની સંખ્યા, કોઈ પણ પૂછે ઉત્તર પ્રદેશ આવશે. અહીં રાજ્યસભા હોય, લોકસભા હોય કે વિધાનસભા હોય, દરેકની અંદર ઉત્તર પ્રદેશની સૌથી વધારે બેઠકો રહેલી છે. ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? તો કુલ મતદાનના 1/6 ભાગ કરતાં ઓછા મત મળે તો ડિપોઝિટ છે તે જપ્ત થઈ જાય છે. ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે ભારતની સુપ્રીમ કોર્ટ. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? તો તે સ્વતંત્ર છે. આપણે કયા દેશના બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? તો ચીન, આપણો જે પાડોશી દેશ છે તેની પાસેથી આપણે કોઈ પણ પ્રકારની પ્રેરણા લીધી નથી. પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? 10મા પરિશિષ્ટમાં છે. લોકસભાના સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભાના સ્પીકરને આપે છે. નાગરિકત્વ નકારવાનો અધિકાર કોને છે? કેન્દ્ર સરકારને છે. નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી શકાય નહીં?
યુદ્ધ સમયે નાગરિકત્વ છે તે પાછું ખેંચી શકાતું નથી? કયા દેશના બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? અમેરિકામાં કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજો લાદેલ નથી, જ્યારે આપણા ભારતમાં 11 મૂળભૂત ફરજો છે. બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે? તો એ છે કલમ 18 હેઠળ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? ગાંધીવાદ સાથે સંબંધ ધરાવે છે. માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? રાષ્ટ્રીય અખંડિતતા માટે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો એટલે કે મતદાર મંડળો દ્વારા સૂચન થવું જોઈએ? 50 સભ્યો દ્વારા સૂચન થયેલું હોવું જોઈએ. સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? નાણાકીય કટોકટી વખતે સરકારી કર્મચારીઓનું વેતન, પગાર, સેલેરી છે તે રાષ્ટ્રપતિ ઘટાડી શકે છે. શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે? જવાબ આવશે હા. 3 વીટો પાવર છે. એક સંપૂર્ણ વીટો પાવર, એક સસ્પેન્શન અને બીજું પોકેટ વીટો પાવર. 3 વીટો પાવર છે. સંપૂર્ણ વીટો પાવરમાં શું થઈ શકે? તો કોઈ પણ ખરડો આવે તેને તે સુધારા વધારા માટે ફરીથી મોકલી શકે તે સસ્પેન્શન વીટો છે. સંપૂર્ણ વીટોમાં એવું છે કે કોઈ પણ બિલ આવે તેને પાસ કે ના પાસ એટલે કે મંજૂર કે ના મંજૂર તે કરી શકે સંપૂર્ણ વીટો. સસ્પેન્ડ વીટોમાં અમુક સુધારા માટે તે ફરીથી પાછું મોકલી દે છે બિલ. અને પોકેટ વીટોમાં છે તે પોતાની પાસે રાખી લે છે બિલ. હા પણ નથી કહેતા, ના પણ નથી કહેતા, પાસ પણ નથી કરતા, નાપાસ પણ નથી કરતા. પોકેટ વીટો પોતાની પાસે તે રાખી મૂકે છે. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ? તો 6 માસની અંદર નવી ચૂંટણી યોજાઈ જવી જોઈએ. 6 મહિનાથી વધારે રાષ્ટ્રપતિનું પદ છે તે ખાલી રાખી શકાતું નથી. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે છે? સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે. ખાસ યાદ રાખજો. કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે? 1 માસમાં રજૂ કરવી પડે છે. સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય છે? તો 60 દિવસ જો ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય છે. કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી? જવાબ આવશે રાજ્યસભા. રાજ્યસભાના જે અધ્યક્ષ એટલે કે સભાપતિ હોય છે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે, તે રાજ્યસભાના સભ્ય હોતા નથી, છતાં પણ તેના અધ્યક્ષ છે. એકવાર સ્પીકર એટલે કાયમ સ્પીકર એવી પરંપરા કયા દેશમાં પ્રચલિત છે? બ્રિટન દેશમાં પ્રચલિત છે. કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે? લંડનમાં આવેલું છે. ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? ઈસવીસન 1911માં. આપણું રાષ્ટ્રગીત પ્રથમ ક્યાં ગવાયું હતું? કલકત્તામાં ગવાયું હતું. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? દેવનાગરી લિપિમાં લખાયેલ છે. સત્યમેવ જયતે મુંડકોપનિષદમાંથી આ લીધેલું છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાય છે? તો 1/12 એટલે કે 1/12 સભ્યો રાજ્યપાલ દ્વારા છે તે 12% સભ્યો નિમાય છે વિધાન પરિષદમાં. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી છે. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? પ્રમુખગત લોકશાહી છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત વધારવાની સત્તા કોને છે? સંસદને છે. સંસદ વધારી શકે છે. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે? તો એ છે રાજ્યપાલનો હોદ્દો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? રાજ્યપાલ સંભાળે છે. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? તો જવાબ આવશે અનિલ બસુ. 5,92,502 મતથી તેઓએ જીત્યા હતા 2004માં. આ રેકોર્ડ તેમના નામે છે. અનિલ બસુ નામ યાદ રાખજો. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય તેને રાજ્યનું સાર્વભૌમત્વ કહે છે. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણનો છે? બાળકોના રક્ષણનો છે.
બંધારણમાં સમાન સિવિલ કોડ માટે કઈ કલમ છે? કલમ 44 છે. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્યતા ધરાવે છે? બ્રિટિશ તાજ સાથે સામ્યતા ધરાવે છે. આપણી બંધારણ સભાએ કયા દિવસે આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો? 24 જુલાઈ 1947ના રોજ. રાજ્ય સૂચિના કોઈ વિષય પર સંસદ કેટલા સમય માટે કાયદો બનાવી શકે છે? 1 વર્ષ માટે બનાવી શકે છે. ભારતના બંધારણ મુજબ વહીવટનું દ્વિતીય અંગ ખાલી જગ્યા છે. રાજ્ય સરકાર તે દ્વિતીય અંગ છે, એટલે કે બીજું અંગ છે. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં કેન્દ્રમાં આવી હતી? 1977માં આવી હતી. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? બાબુભાઈ જસભાઈ પટેલ. ભારતના બંધારણ મુજબ વહીવટનું તૃતીય અંગ કયું છે? તો તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ગુજરાતમાં પ્રથમ મિશ્ર સરકાર કઈ સાલમાં રચાઈ હતી? 1990માં રચાઈ હતી. ગુજરાતમાં મિશ્ર સરકાર કયા બે પક્ષ વચ્ચે રચાઈ હતી? તો જનતા દળ અને ભાજપ વચ્ચે રચાઈ હતી. ગુજરાતમાં મિશ્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? ચીમનભાઈ પટેલ હતા. કયું સંગઠન બગદાદ કરાર તરીકે જાણીતું છે? તો એ છે સેન્ટો, સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સ્વતંત્ર ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું? આર.કે. ષણમુખમ ચેટ્ટીએ કર્યું હતું. ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાપ્રધાને રજૂ કર્યા છે? મોરારજી દેસાઈએ રજૂ કર્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાને કેટલી બેઠકો છે? 403 જે સૌથી વધારે બેઠકો છે તે ઉત્તર પ્રદેશ વિધાનસભાને છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પગભર કરવામાં કોનું યોગદાન મોખરે હતું? લોર્ડ રિપનનું. રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ન આપી શકે જ્યારે તે ખાલી જગ્યા વિધાનસભામાં ચૂંટાવાનું બાકી હોય તો તે મત આપી શકતા નથી. જેમ કે આપણા પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી આવ્યા અને સીધા મુખ્યમંત્રી બન્યા હતા, કોઈ પણ સીટ પરથી તેઓ લડ્યા વિના. જો ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તો તે મત આપી શકે નહીં. ત્યાર પછી વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમની બેઠક ખાલી કરી આપી અને ત્યાંથી નરેન્દ્ર મોદી છે તે ચૂંટાઈ આવ્યા હતા. નાણાકીય કટોકટી કયા રાજ્યમાં દાખલ કરી શકાતી ન હતી? જમ્મુ કાશ્મીરમાં દાખલ કરી શકાતી ન હતી 370 કલમના કારણે, પરંતુ તે હટાવી દેવામાં આવી અને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલામાં ભાગમાં છે? ચોથા ભાગમાં છે. કઈ કલમ વહીવટી તંત્રને ન્યાયતંત્રથી અલગ રાખવાની છે? તો એ છે કલમ 50. કયા વડાપ્રધાને લોકસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં રાજીનામું આપવું પડ્યું હતું? ચૌધરી ચરણસિંહ. એક પણ વખત તેઓ લોકસભામાં ગયા નથી. ભારતના બંધારણમાં કટોકટીનો મુદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે? જર્મનીમાંથી લીધો છે કટોકટી. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? રોમમાં આવેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે આવેલું છે વુનું વડું મથક. રાજ્ય પશુઓની કતલ કઈ કલમ નીચે રોકી શકે છે? કલમ 48 નીચે પશુઓની કતલ છે તે રાજ્ય સરકાર રોકી શકે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું કાર્ય શું છે? વૈશ્વિક સ્તરે માનવના હકોનું રક્ષણ થાય તેમજ નિર્દોષ કેદીઓ અને ગુનેગારોને મુક્ત કરવાની કામગીરી છે તે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ કરે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? લંડનમાં આવે. અંદમાન નિકોબાર કઈ હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે? તો તે કલકત્તા હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે. ભારતના પ્રધાનમંત્રી પર સિવિલ અથવા ફોજદારી દાવા સંબંધી કોઈ કેસ ચલાવવો હોય તો કોની મંજૂરી આવશ્યક છે? જવાબ આવશે રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક હોય છે. કયા ન્યાયાલયમાં સૌથી વધારે રાજ્યોના વિસ્તારનો સમાવેશ થાય છે? તો એ ન્યાયાલય છે ગુવાહાટી ન્યાયાલય. કઈ સમિતિના અહેવાલના આધારે બંધારણમાં મૂળભૂત અધિકારો સમાવાયા છે? તો એ સમિતિ છે સ્વર્ણસિંહ સમિતિ. ઘણી વખત પૂછાય છે, ખાસ યાદ રાખજો. G77 એ શેનું સંગઠન છે? તો એ વિશ્વના દેશોનું બનેલું સંગઠન છે. G15 એ શેનું સંગઠન છે? તો તે વિકસતા જતા દેશોનું બનેલું સંગઠન છે.
ગુનેગારોની સજા માફ કે ઓછી કરવાની સત્તા કોને છે? તો તે રાષ્ટ્રપતિને હોય છે. ભારતમાં નાણાકીય કટોકટી કેટલી વાર લાદવામાં આવી છે? તો જવાબ આવશે એક પણ વાર નહીં. આજ સુધીમાં નાણાકીય કટોકટી છે તે ભારત દેશમાં લાગુ પડી નથી. કયા કેન્દ્રશાસિત પ્રદેશોના વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે? તો જવાબ આવશે દિલ્હી અને પોંડિચેરી. સંસદીય અધિવેશન વર્ષમાં કેટલી વાર મળે છે? તો જવાબ આવશે 3 વાર. બંધારણની અંદર ઓછામાં ઓછું 2 વખત છે તે દર્શાવેલું છે, પણ આપણી અહીં 3 વખત છે તે સંસદીય બેઠકો થાય છે. દિલ્હી વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? તો 70 છે. આપણે કેટલી છે ગુજરાતમાં? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગુજરાત વિધાનસભાની સીટો કેટલી છે? દિલ્હી વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું હતું? મદનલાલ ખુરાના બન્યા હતા. ઇન્ટરપોલનું કાર્ય શું છે? આંતરરાષ્ટ્રીય ગુનેગારો, દાણચોરોને પકડવાનું તથા ગુનાહિત અને દેશદ્રોહી પ્રવૃત્તિની માહિતી રાખવી. સલામતી સમિતિમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી છે? 5 હોય છે. નાણાં પંચમાં ચેરમેન સહિત કેટલા સભ્યો હોય છે? તો 6 સભ્યો હોય છે. પૂછવામાં આવે નાણાં પંચમાં ચેરમેન સિવાય કેટલા હોય છે? તો 5 હોય છે. ચેરમેન સહિત 6. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કયા 12 સભ્યોની નિમણૂક કરે છે? તો તે કલા, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવા અને જેનો નોંધપાત્ર ફાળો હોય તેવાની નિમણૂક કરે છે. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરાઈ હતી? બંધારણ દ્વારા કરવામાં આવી હતી. ભારતનું ચૂંટણી પંચ પોતાના ચૂંટણી કાર્ય બદલ કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને જવાબદાર છે. કયા કાર્યાલયની સ્થાપના વિશે ભારતીય બંધારણમાં જોગવાઈ નથી? નીતિ આયોગ એટલે કે આયોજન પંચ વિશે કોઈપણ પ્રકારની જોગવાઈ નથી. ઉપરાષ્ટ્રપતિ સંસદનો અનન્ય ભાગ છે કે નથી? તો જવાબ આવશે નથી. સંસદમાં શું આવે? તો રાષ્ટ્રપતિ પ્લસ લોકસભા અને રાજ્યસભા 3થી સંસદ બને છે, જેમાં ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. ભારતીય બંધારણમાં કઈ કલમ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? કલમ 19. ભારતનું બંધારણ વિશ્વમાં ખાલી જગ્યા સૌથી મોટું બંધારણ છે. ડૉક્ટર આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? સમાનતાનો અધિકાર. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણને સુધારવા માટે જોગવાઈ કરી છે? 24મો બંધારણીય સુધારો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે? તો 33%. ભારતમાં અને ગુજરાતમાં આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 50% કરેલું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઉંમર કેટલા વર્ષની છે? 21 વર્ષ હોય છે. ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે? જય હિન્દ છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી અને સફેદ રંગ શું સૂચવે છે? બલિદાન, ત્યાગ અને શાંતિ. ભારતનું ઝંડા ગીત કયું છે? વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. કયા દિવસે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ આપે છે? 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આપે છે. કયા દિવસે રાષ્ટ્રપતિ લશ્કરના બધા જ સાધનોની સલામી ઝીલે છે? 26મી જાન્યુઆરીએ. કયા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશ આપે છે? 15મી ઓગસ્ટે આપે છે. દિલ્હીમાં ધ્વજવંદન કઈ જગ્યા પર થાય છે? લાલ કિલ્લા પર થાય છે. બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યો વહેંચાયેલા છે? 3 કેટેગરીમાં વહેંચાયેલા છે. કયું રાજ્ય ભાગ એની કક્ષામાં આવે છે? મધ્યપ્રદેશ એમાં આવે છે. કયું રાજ્ય ભાગ બીની કક્ષામાં આવે છે? રાજસ્થાન રાજ્ય બીમાં છે. કયા સચિવે ભારતના રાજ્યોને એક કરવામાં મદદ કરી હતી? વી કૃષ્ણ મેનને કરી હતી. કયા કેન્દ્રશાસિત પ્રદેશો પોર્ટુગીઝો પાસેથી મેળવ્યા છે? તો ગોવા, દમણ અને દીવ એ પોર્ટુગીઝો પાસેથી મેળવેલા છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? રાષ્ટ્રપતિ જવાબદાર હોય છે. ભાષાવાર રાજ્યોની પુનર્રચના માટે કઈ સમિતિ નીમવામાં આવી હતી? તો એ સમિતિ હતી ન્યાયમૂર્તિ એસ.કે. ધર સમિતિ, ભાષાવાર રાજ્યો માટે. ભારતીય સંઘ રાજ્યોમાં છેલ્લે જોડાયેલું રાજ્ય કયું છે? તો તે છે ગોવા.
રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે? સત્તાની 3 યાદીમાં વહેંચણી કરવામાં આવી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું વડું મથક ક્યાં આવેલું છે? તો તે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. ભારતીય બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે? રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સત્તાઓ કોની પાસેથી મેળવે છે? તો બંધારણ પાસેથી મેળવે છે. બંધારણમાં આપેલ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોનો હેતુ શું છે? લઘુમતીઓની સંસ્કૃતિને વિકસાવવી એનો હેતુ છે. રાજ્ય નીતિ નિર્દેશક તત્વોનો મૂળભૂત હેતુ શું છે? કલ્યાણ રાજ્યનો ખ્યાલ વિકસાવવો. રાષ્ટ્રપતિના પગારની આવક આવકવેરામાં ગણાય છે? જવાબ આવશે હા, આવકવેરામાં ગણાય છે. રાજ્યમાં બોર્ડ અને નિગમોમાં દર વર્ષે ચેરમેનની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી કરે છે. રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી કરે છે. ભારતમાં શિક્ષણ કયા ખાતા નીચે આવે છે? શિક્ષણ ખાતું નીચે આવે છે. પોલીસ વિભાગ કયા ખાતા નીચે આવે છે? ગૃહ વિભાગ નીચે આવે છે. લશ્કરની ત્રણેય સેના કયા ખાતા નીચે કામ કરે છે? સંરક્ષણ ખાતા નીચે કામ કરે છે. વિશ્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ શું છે? સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોને તેમના આર્થિક પુનઃનિર્માણ અને વિકાસ માટે નાણાકીય સહાય આપવી. જે ગામની વસ્તી ખાલી જગ્યાથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે. તો જવાબ આવશે 25,000થી વધુ હોય વસ્તી તો ત્યાં નગરપાલિકાની રચના થઈ શકે છે. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાના ઉલ્લંઘનને દંડનીય ગુનો જાહેર કર્યો છે. આ વાત કઈ કલમમાં છે? કલમ 17માં છે. ભારતના બંધારણમાં કઈ કલમમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈ છે? તો જવાબ આવશે કલમ 29માં. ભારતના બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની નોકરીની અનામતોમાં 10 વર્ષ માટે સુધારો એટલે કે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 104મો સુધારો. અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે કયું મંત્રાલય કામ કરે છે? સમાજ કલ્યાણ મંત્રાલય કામ કરે છે. વિવાદાસ્પદ બાબત અંગે સરકારશ્રી દ્વારા પ્રકાશિત થતા મૂળ સ્વરૂપના પુરાવા અંગેની પુસ્તિકા કે પત્રને શું કહેવામાં આવે છે? તો તેને શ્વેતપત્ર કહેવામાં આવે છે. પ્રજાસત્તાક એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં આખરી સત્તા ખાલી જગ્યા પાસે હોય. તો જવાબ આવશે લોકો પાસે હોય. સમવર્તી અથવા રાજ્યની સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે સંસદ પાસે છે. 3 સૂચિઓ છે, જેમાં કેન્દ્ર સૂચિ હોય તો એમાં સંસદ છે તે કાયદો બનાવે છે. રાજ્ય સૂચિમાં રાજ્ય કાયદો બનાવે છે. સમવર્તીમાં બંને બનાવી શકે છે. પરંતુ સમવર્તીમાં પણ ન હોય અને રાજ્ય યાદીમાં પણ ન હોય તેવી કોઈ બાબત છે તો તેના ઉપર કાયદો કોણ બનાવી શકે? સંસદ બનાવી શકે. 1986માં કયો ખરડો પસાર થયો હતો? મુસ્લિમ મહિલા ખરડો પસાર થયો હતો. મુસ્લિમ મહિલાને છૂટાછેડા વખતે સંરક્ષણ આપવું તેવો ખરડો કયા કેસના વિવાદમાંથી થયો? શાહબાનો કેસ. હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો? 1955માં પસાર થયો હતો. તાકીદની બાબત અંગે ચર્ચા કરવા પ્રશ્નોત્તરીના સમય પછી સભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? સભા મોકૂફીની દરખાસ્તના નામે ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ સામાન્ય સભામાં કેટલી બહુમતીથી પ્રાપ્ત થાય છે? 2/3 બહુમતીથી પ્રાપ્ત થાય છે. સભાગૃહની કાર્યવાહી બંધારણીય કે ગેરબંધારણીય છે તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દાને શું કહેવામાં આવે છે? તો તેને પોઈન્ટ ઓફ ઓર્ડર કહે છે. NAM સંગઠન એ શું સૂચવે છે? નોન અલાઇન્ડ મૂવમેન્ટ. NAM રાષ્ટ્રોની પ્રથમ શિખર પરિષદ કયા સ્થળે ભરાઈ હતી? બેલગ્રેડમાં ભરાઈ હતી. સભાગૃહમાં પ્રધાનશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતમાં હકીકતને ઢાંકવાનો પ્રયત્ન જણાતા સભ્ય તરફથી રજૂ કરવામાં આવતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? વિશેષાધિકાર દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે.
ભારત માટે બંધારણની રચના માટે બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કયા પક્ષે રજૂ કર્યો હતો? સ્વરાજ પક્ષે 1934માં રજૂ કર્યો હતો. ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેનો શો અર્થ છે? તેનો અર્થ થાય છે ભારતમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ નહીં હોય તથા બધા ધર્મોનો સમાન આદર કરવામાં આવશે, એટલે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર. ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ ઘડતું હતું? આયોજન પંચ ઘડતું હતું. એવું શું છે જે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળનો એક ભાગ છે પરંતુ તેમના મહાભિયોગ અધિકરણનો ભાગ નથી? તો જવાબ આવશે રાજ્યોની વિધાનસભાઓ. રાજ્યોની વિધાનસભા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યારે મતદાન કરે છે, પરંતુ જ્યારે તેના ઉપર મહાભિયોગ ચલાવવામાં આવે છે ત્યારે રાજ્યોની વિધાનસભા છે તેમાં મત આપી શકતી નથી. BR આંબેડકર બંધારણીય સભામાં ક્યાંથી ચૂંટાયા હતા? મુંબઈ પ્રેસિડેન્સીથી ચૂંટાયા હતા. પંચવર્ષીય યોજનાઓને મંજૂરી કોણ આપે છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ આપે છે. આયોજન પંચનો વિચાર કયા દેશમાંથી લીધો હતો? રશિયા દેશમાંથી લીધો હતો. 1977માં ભારતીય સંસદમાં લોકપાલનો ખરડો પસાર થયો તે વખતે વડાપ્રધાન કોણ હતા? ત્યારે મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા. ડિસેમ્બર 1989માં લોકપાલ ખરડો કોણે રજૂ કર્યો હતો? દિનેશ ગોસ્વામીએ રજૂ કર્યો હતો. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? પરોક્ષ પદ્ધતિથી થાય છે. બંધારણની પ્રસ્તાવના અને ભાષા કોના બંધારણમાંથી લીધેલા છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી ભાષા અને પ્રસ્તાવના આપણે લીધેલી છે. રાજ્યની આંતરરાજ્ય પરિષદની સ્થાપના થઈ ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા? R વેંકટરમણ હતા. દેશના આકસ્મિક ફંડ પર નિયંત્રણ કોણ રાખે છે? રાષ્ટ્રપતિ રાખે છે. નાણાં પંચ એ કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે. કોઈપણ ખરડાને રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલતા પહેલાં સંસદમાં કેટલા વાંચનમાંથી પસાર કરવો પડે છે? તો જવાબ આવશે 3. કોઈપણ ખરડો હોય તેને 3 વાંચનમાંથી પસાર થાય ત્યાર પછી રાષ્ટ્રપતિ પાસે સહી માટે જાય છે અને તે સહી થયા પછી કાયદો બને છે. લોકસભાના સભ્યની કઈ ગેરલાયકાત છે? મગજની અસ્થિરતા, નાદાર કે ગુનેગાર? સંસદના કોઈપણ ગૃહના સભ્યની ગેરલાયકાત વિશે અંતિમ નિર્ણય કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. વિધાનસભાના નેતાને કોણ ચૂંટે છે? બહુમતી પક્ષના સભ્યો ચૂંટે છે. અંદાજપત્ર પર બંને ગૃહોમાં ચર્ચા કરતી વખતે અંદાજપત્રમાં કાપ મૂકવાની કે ફેરફાર કરવાની સત્તા કોને છે? લોકસભાને છે. ઉપરાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રસ્તાવ કયા ગૃહમાં ચલાવવો જોઈએ? રાજ્યસભામાં ચલાવવો જોઈએ, કેમ કે તેઓ રાજ્યસભાના સભાપતિ હોય છે. કોઈપણ એક મંત્રી રાજીનામું આપે તો પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે છે. સાચું છે? જવાબ આવશે ના, પ્રધાનમંડળે રાજીનામું નથી આપવું પડતું. ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ ગણાય છે. કેબિનેટ સચિવ તેના કાર્યો કોના અંકુશમાં રહીને કરે છે? વડાપ્રધાનના અંકુશમાં રહીને કાર્યો કરતા હોય છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે CAG શેનું ઓડિટ કરતા નથી? ખાનગી કંપનીનું ઓડિટ કરતા નથી. ભારતીય સંધિ સેવા એક્ટ ક્યારે પસાર થયો? 1861માં પસાર થયો હતો. ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? લોર્ડ કોર્નવોલિસે કરી હતી. બંધારણની કઈ કલમ સંધિ અધિકારીઓને રક્ષણ આપે છે? કલમ 311. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? 15 છે. કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે? તો જવાબ આવશે મૂળભૂત હકોની રક્ષા. અખિલ ભારતીય સેવાઓને અંકુશમાં કોણ રાખે છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર રાખે છે. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સ્થાપના થઈ હતી. કયું આંદોલન થયું હતું? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. 1979માં સૌપ્રથમ પક્ષાંતર વિરોધી ધારો કયા રાજ્યમાં ઘડવામાં આવ્યો હતો? પશ્ચિમ બંગાળમાં ઘડાયો હતો. ભારતમાં રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 22/7/1947ના રોજ કરવામાં આવ્યો હતો.
કઈ વ્યક્તિઓ રાજદૂત અને હાઈ કમિશનર જેવા હોદ્દા પર રહ્યા બાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ બની હતી? ડૉક્ટર ઝાકિર હુસેન અને કે.આર. નારાયણન. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? વરિષ્ઠ પ્રધાન સંભાળે છે. રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ પર કોની મંજૂરી જરૂરી છે? રાજ્ય ધારાસભા એટલે કે વિધાનસભાની મંજૂરી જરૂરી હોય છે. કયા કેન્દ્રશાસિત પ્રદેશને પોતાનું ધારાગૃહ છે? પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર બંનેને છે. બંધારણીય સભાએ બંધારણની વિવિધ જોગવાઈઓ અંગેનો નિર્ણય શેના દ્વારા લીધેલ હતો? સલાહ મસલત દ્વારા લીધેલ હતો. કોઈપણ વ્યક્તિ સામાન્ય ચૂંટણીઓમાં ત્યારે જ મતદાન કરી શકે છે જ્યારે તે ભારતનો નાગરિક હોય, ગાનપણની નિશાનીઓને કારણે ગેરલાયક ઠરાવેલ ન હોય, એ સિવાય એક અગત્યની બાબત કે 18 વર્ષ છે તે પૂર્ણ કરેલા હોવા જોઈએ. જો ભારતનો નાગરિક હોય, ગાનપણની નિશાની પણ ન હોય અને ઉંમર 15 વર્ષ હોય તો ના કરી શકે. એટલે 18 વર્ષ એ પણ યાદ રાખજો. રાજ્યમાં મંત્રીશ્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? વિધાનસભા નક્કી કરે છે. કેબિનેટ મંત્રીમંડળમાં કોણ હાજરી આપી શકે છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. બધા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો. આનો જવાબ આવશે માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તે હાજર રહી શકે છે. વડાપ્રધાનની ફરજો બંધારણમાં કેટલામી કલમમાં દર્શાવી છે? તો તે કલમ 74માં દર્શાવેલ છે. કેન્દ્ર સરકારમાં કોણ મંત્રીમંડળનું કદ નક્કી કરે છે? વડાપ્રધાન નક્કી કરે છે. રાષ્ટ્રપતિ કેબિનેટ મંત્રીમંડળની સલાહ સ્વીકારવા બંધાયેલા છે એવું બંધારણના કયા સુધારાથી અમલમાં આવ્યું હતું? 42મો સુધારો. IAS અધિકારીઓને તાલીમ ક્યાં આપવામાં આવે છે? લાલ બહાદુર શાસ્ત્રી અકાદમી, મસૂરીમાં આપવામાં આવે છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ થાય છે પૂરું નામ IASનું. કયો હોદ્દો ભારતીય બંધારણમાં દર્શાવાયો નથી? તો નાયબ વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો છે તે બંધારણ માન્ય નથી. બંધારણમાં તેનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો નથી. સંસદ સભ્યનું નિવાસસ્થાન ક્યાં હોય છે? દિલ્હીમાં હોય છે. ભારતમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારની ભલામણો કોણ કરે છે? પગાર પંચ કરે છે. અત્યાર સુધીમાં કેટલા પગાર પંચો નિમાયા છે? 7 પગાર પંચો લાગુ થઈ ગયા છે. સંસદે પસાર કરેલ ખરડો રાષ્ટ્રપતિને મંજૂરી અર્થે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે તે ખરડો સંસદને પરત કરે છે. જો કોઈપણ ફેરફાર વગર સંસદ રાષ્ટ્રપતિને ખરડો મંજૂરી અર્થે મોકલે તો ખાલી જગ્યા. શું કહ્યું? એક ખરડો છે તે લોકસભામાં પસાર થઈ ગયો, રાજ્યસભામાં પસાર થઈ ગયો અને રાષ્ટ્રપતિ પાસે જાય છે. હવે રાષ્ટ્રપતિ તેને પાછો મોકલે છે કે આમાં કંઈક સુધારા વધારા કરો, પરંતુ આ લોકો કોઈપણ પ્રકારના સુધારા વધારા કરતા નથી અને તે ખરડો ફરીથી રાષ્ટ્રપતિને મોકલી આપે છે. હવે શું થશે? હવે થશે રાષ્ટ્રપતિએ તે મંજૂર કરવો જ પડે. સુધારા માટે આપ્યું હતું પણ સુધારો નથી કર્યો તો પણ રાષ્ટ્રપતિએ તેમાં સહી કરવી ફરજિયાત છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકના મુદ્દા કોણ તૈયાર કરે છે? મુખ્ય સચિવ તૈયાર કરે છે. ભારતમાં ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાની ભરતી કોણ કરે છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે UPSC કરે છે IAS અને IPSની ભરતી. એ સિવાય IFS પણ હોય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCનું પૂરું નામ છે. સંસદ ક્યારે રાજ્યના વિષયો પર નિયમો ઘડી શકે છે? રાજ્યસભામાં 2/3 બહુમતીથી ખરડો પસાર કરે ત્યારે. લોકસભામાં વાર્ષિક બજેટ કોણ રજૂ કરે છે? નાણામંત્રી રજૂ કરે છે. ભારતીય સિવિલ સેવાની નવી પરીક્ષા પદ્ધતિ કઈ સાલથી શરૂ થઈ છે? ઈસવીસન 1979થી શરૂ થઈ છે. રાજ્યના સંધિ સેવાઓના અધિકારીઓના અધ્યક્ષ કોણ હોય છે? મુખ્ય સચિવ હોય છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1926માં થઈ હતી. પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કઈ કલમ છે? કલમ 19, અનુચ્છેદ 19, પ્રેસની અને વાણીની સ્વતંત્રતા. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયાની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? USA, અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અથવા સભ્યને કોણ દૂર કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું? એપ્રિલ 1945માં થયું હતું. રાજ્યસભાનું સૌપ્રથમ ગઠન એટલે કે સ્થાપના કયા વર્ષમાં થયું હતું? 1952માં. કેન્દ્રીય જાહેર સેવા આયોગ વાર્ષિક અહેવાલ કોને રજૂ કરે છે? રાષ્ટ્રપતિને કરે છે. લાલ બહાદુર શાસ્ત્રી વહીવટી અકાદમી ક્યાં આવેલી છે? મસૂરીમાં આવેલી છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના કાર્યો કોણ વધારી શકે છે? સંસદ વધારી શકે. કયું કાર્ય મંત્રીમંડળ સચિવાલયનું નથી? વડાપ્રધાનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય મંત્રીમંડળ સચિવાલયનું નથી. ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય છે? રાષ્ટ્રપતિ કહેવાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. ભારતમાં સૌપ્રથમ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1926માં થઈ હતી. કટોકટીના સમય દરમિયાન સંસદ કઈ યાદીના વિષયો પર કાયદો બનાવી શકે છે? બધી યાદીઓ પર બનાવી શકે છે જ્યારે દેશમાં કટોકટી લાગેલી હોય. રાજ્યસભાની એક બેઠકથી બીજી બેઠક વચ્ચેનો ગાળો કેટલા માસ કરતાં વધારે હોવો જોઈએ નહીં? 6 માસ કરતાં વધારે હોવો જોઈએ નહીં. બંધારણની 10મી અનુસૂચિ શેની સાથે સંબંધિત છે? પક્ષાંતર વિરોધી અધિનિયમ. કઈ બાબત ભારતીય બંધારણમાં દર્શાવેલ નથી? મંત્રીઓના રાજીનામા અને નાયબ વડાપ્રધાનના હોદ્દા અંગે કોઈપણ પ્રકારની માહિતી બંધારણમાં નથી. રાષ્ટ્રીય યોજનાઓનું સમયાંતરે મૂલ્યાંકન અને સમીક્ષા કોણ કરે છે? નીતિ આયોગ કરે છે. ભારતમાં સનદી સેવા માટેની ભરતી કઈ સમિતિની ભલામણના આધારે થાય છે? કોઠારી સમિતિ, સતીશચંદ્ર સમિતિ અને બીજા નાણાં પંચની સમિતિના આધારે. ભારતના કયા રાષ્ટ્રપતિ બન્યા પહેલાં લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હતા? તો એ છે નીલમ સંજીવ રેડ્ડી. કયા 2 કેન્દ્રશાસિત પ્રદેશને એક કરી દેવામાં આવ્યા છે? દીવ દમણ અને દાદરા નગર હવેલીને એક કરી દેવામાં આવ્યા છે. પહેલાં 2 અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હતા. દીવ દમણ અલગ હતું, દાદરા નગર હવેલી અલગ હતું. હવે દીવ દમણ દાદરા નગર હવેલી એક છે અને તેની રાજધાની છે તે દમણ છે. કયા દેશનું બંધારણ લેખિત નથી? બ્રિટનનું બંધારણ છે તે લેખિત નથી. ભારતના રાજાઓના સાલિયાણા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધ કરવામાં આવ્યા? 26માં સુધારામાં બંધ કરવામાં આવ્યા. હવે આ સાલિયાણા શું છે? તો રાજાશાહી સમયે અલગ અલગ રજવાડાઓ હતા, 500+ રજવાડાઓ હતા. તે ભારત દેશમાં જોડાયા. હવે તે લોકોને વાર્ષિક સાલિયાણા એટલે વાર્ષિક રૂપિયા છે તે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે 5 લાખ, 10 લાખ, 20 લાખ તમને જેવું રાજ્ય હોય તે પ્રમાણે આપવામાં આવશે. તેને 26માં બંધારણીય સુધારા દ્વારા છે તે બંધ કરી દેવામાં આવ્યા. સંસ્થાનમ સમિતિ કોની સાથે સંબંધિત છે? ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો સાથે સંબંધિત છે. વહીવટી સુધારા આયોગના અધ્યક્ષ કોણ હતા? મોરારજી દેસાઈ હતા. ભારતમાં વહીવટી સુધારા આયોગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1966માં થઈ હતી. ભારતીય વહીવટમાં ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિ કઈ સાલમાં નીમવામાં આવી? 1962માં. ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? કે સંથાનમ હતા. કયા રાજ્યને રાજ્યસભામાં બેઠક ફાળવેલ નથી? ગોવા રાજ્યની એક પણ બેઠક નથી. શ્રી રાજીવ ગાંધી દેશના કેટલામાં વડાપ્રધાન હતા? 7મા વડાપ્રધાન હતા. શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ કયા વર્ષમાં વડાપ્રધાન બન્યા હતા? 1989માં વડાપ્રધાન બન્યા હતા. ગોરવાલા સમિતિ શેના માટે હતી? વહીવટી સુધારાઓ માટે હતી. જુદા જુદા ખાતાઓ અને તેના કાર્યોનું સંકલન કોણ કરે છે? મુખ્ય સચિવ કરે છે. ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદનો વિચાર કયા બંધારણમાંથી લીધો છે? USAમાંથી લીધો છે. મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? ધારાસભાને જવાબદાર હોય છે. એટલે કે રાજ્યમાં વિધાનસભાને અને કેન્દ્રમાં લોકસભાને જવાબદાર હોય છે. રાજ્યના પ્રથમ સંધિ સેવા અધિકારી કોણ છે? મુખ્ય સચિવ હોય છે. કેબિનેટ સચિવાલયનો વડો કોણ છે? કેબિનેટ સચિવ હોય છે. બંધારણ સુધારા વિધેયક સર્વપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે?
સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે. સંસદમાં, રાજ્યસભા કે લોકસભા ગમે ત્યાં રજૂ કરી શકાય બંધારણ સુધારા વિધેયક. ભારતમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે? શિમલામાં આવેલી છે. કર્મચારીઓના પગાર માટે પ્રથમ પગાર પંચની નિમણૂક કઈ સાલમાં થઈ હતી? 1947માં થઈ હતી. બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રપતિને કેન્દ્રના કર્મચારીઓ માટે નિયમો બનાવવાનો અધિકાર આપ્યો છે? કલમ 309માં. નાણાં ખરડાને રાષ્ટ્રપતિએ ખાલી જગ્યા પહેલી વારમાં જ મંજૂરી આપવી પડે છે. શ્રી એસ ચંદ્રશેખર કયા વર્ષમાં ભારતના વડાપ્રધાન બન્યા હતા? 1990માં બન્યા હતા. સંસદ અને સરકારે કરેલા ખર્ચ પર કોણ નિયંત્રણ રાખે છે? સીએજી નિયંત્રણ રાખે છે. સીએજીનું પૂરું નામ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા થશે. કયા રાજકીય પક્ષનું ચૂંટણી પ્રતીક 1952થી આજ સુધી બદલાયું નથી? તો એ છે ભારતીય સામ્યવાદી પાર્ટી. કર્મચારીના વેતનમાં કાપ કે ઘટાડો કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. તાલુકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? મામલતદાર કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? તલાટી કમ મંત્રી કહેવાય. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કોના હસ્તે થઈ હતી? જવાહરલાલ નહેરુના હસ્તે થઈ હતી. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી જવાહરલાલ નહેરુના હસ્તે પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. નીતિ નિર્દેશક તત્વોમાં કયા પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? આર્થિક, વહીવટી અને સામાજિક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ સંપૂર્ણ રાજ્યમાં પંચાયતી રાજ લાગુ કરનાર રાજ્ય કયું છે? તો તે છે આંધ્રપ્રદેશ. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્કમાં આવેલું છે. રાજ્યસભાના કોઈપણ સભ્યની ગેરલાયકાત સંબંધી વિવાદનો નિર્ણય કોણ કરે છે? ચૂંટણી પંચની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કોના નિર્ણયથી કરે છે? કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણયથી કરે છે. દિલ્હીમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? 70 બેઠકો છે. પંચાયતી રાજ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? પંચાયત મંત્રી હોય છે. ગાંધીવાદી સમાજવાદ કયા રાજકીય પક્ષનું વૈચારિક સૂત્ર છે? ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે. બિન નાણાકીય ખરડો રાજ્યસભા કેટલો સમય સુધી રોકી શકે છે? 14 દિવસ સુધી રોકી શકે છે. કલમ 356 નીચે રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં કેટલા સમય માટે લાદવામાં આવે છે? 6 માસ માટે લાદવામાં આવે છે. દર 6 માસે સંસદમાંથી તેને પસાર થવું પડે છે. રાજ્યના વિષયો પર સંસદ કેટલા વર્ષ માટે કાયદો બનાવી શકે છે? 1 વર્ષ માટે બનાવી શકે છે. ભારતના બંધારણીય કાયદામાં રાજકીય પક્ષને માન્યતા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા મળી છે? 24માં બંધારણીય સુધારા દ્વારા. સંસદ રાજ્યની યાદીના કોઈપણ વિષય પર કઈ પરિસ્થિતિમાં કાયદો બનાવી શકે છે? કટોકટી સમયે બનાવી શકે છે, જે 1 વર્ષ સુધી લાગુ રહી શકે. બંધારણ સુધારા વિધેયકને માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે? જવાબ આવશે હા, મંજૂરી લેવી પડે છે. બંધારણમાં કોઈ પણ સુધારો કરવો હોય તો પ્રથમ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. યુદ્ધ અથવા ભારત પર જ્યારે આક્રમણ થાય ત્યારે આક્રમણકારીની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. ભારતના ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે છે કે તે પોતાની ફરજનું પાલન કરે. આ રીતને શું કહેવાય છે? તેને મેન્ડમસ કહેવાય છે. ભારતના બંધારણમાં શાસનની સંસદીય પ્રણાલી અપનાવાય છે, જેમાં મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. સંસદનું સત્ર કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતમાં 1950માં યોજના પંચનું નિર્માણ કઈ રીતે થયું હતું? રાષ્ટ્રપતિના વટહુકમથી થયું હતું. જ્યારે એક કરતાં વધારે રાજ્યોમાં વિધાનસભાઓ બરખાસ્ત થઈ હોય ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે? જવાબ આવશે હા, રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. રાષ્ટ્રપતિએ જાહેર કરેલી કટોકટી
સંસદે કેટલા સમય સુધીમાં મંજૂર કરવી જોઈએ? 1 મહિનામાં મંજૂર. ભારતના બંધારણમાં શેમાંથી સૌથી વધારે બંધારણની વ્યવસ્થાઓ ઘડી છે? તો એ છે ભારત સરકાર અધિનિયમ 1935. બંધારણની કલમ 326 શું સૂચવે છે? વયસ્ક મતાધિકાર. મૂળભૂત અધિકારો કોના માટે બંધનકર્તા છે? બધી જગ્યાએ રાજ્યો અને સંઘ સરકારો માટે બંધનકર્તા છે. જો કોઈ નાગરિકની સાથે ધર્મના આધારે પક્ષપાત કે અન્યાય થાય તો તે કઈ કલમ નીચે લડી શકે છે? કલમ 15 નીચે. રાજ્યનીતિ નિદર્શક તત્વો કોનું સમર્થન કરે છે? આ સિદ્ધાંતોમાં લોકમતનું સમર્થન છે અને તેમાં નૈતિકતા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે? 15 હોય છે. ઐતિહાસિક સ્મારકોનું જતન અને રક્ષણ કરવું બંધારણમાં આની જોગવાઈ શામાં છે? રાજ્યનીતિ નિદર્શક તત્વોમાં છે. સર્વોચ્ચ ન્યાયાલયનું કાયમી સ્થળ દિલ્હીમાં છે, છતાં પણ તેની બેઠક ધારે તો કયા સ્થળે બોલાવી શકાય છે? રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને મુખ્ય ન્યાયાધીશ કોઈપણ સ્થાન પર બેઠક છે તે બોલાવી શકે છે. આપણા દેશમાં કોઈપણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની બેઠક થઈ શકે, રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાની હોય છે. સમાન સિવિલ કોડ અંગે કેટલામી કલમ છે? કલમ 44. કઈ લોકસભાની બેઠક 1 વર્ષ માટે વધારવામાં આવી હતી? 5મી લોકસભામાં 1 વર્ષ વધારવામાં આવી હતી, એટલે તે 6 વર્ષની લોકસભા થઈ હતી. કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? ચૂંટણી પંચ કરે છે. બંધારણમાં 36માં, 53માં, 55માં અને 56માં સુધારા કોને લગતા છે? તો તેમાં ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ તથા સિક્કિમને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે ક્રમશઃ. ભારતમાં મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી હતી, ત્યારે વડાપ્રધાન પદે કોણ હતું? રાજીવ ગાંધી હતા. મૂળભૂત ફરજો કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી? 42માં બંધારણીય સુધારા દ્વારા, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 24મો બંધારણીય સુધારો કયા કેસ સાથે સંબંધિત હતો? ગોલકનાથ કેસ સાથે સંબંધિત હતો. આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકારાયું છે? 26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું છે અને તે દિવસે જ આપણું બંધારણ પણ લાગુ કરવામાં આવ્યું છે. કેટલામાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી? 44મો બંધારણીય સુધારો. કયું કાર્ય ઝોનલ કાઉન્સિલનું છે? આર્થિક અને સામાજિક આયોજન, સરહદી ઝઘડાઓ અને આંતરરાજ્ય વાહન વ્યવહાર. આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયા રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે? સમ્રાટ અશોકના સ્તંભમાંથી લીધેલું છે. કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે? કલમ 263 નીચે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડુમથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે આવેલું છે. આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1960માં થઈ હતી. નોર્થ ઝોનમાં કયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સમૂહો આવે છે? જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશ, આ બધા નોર્થ ઝોનમાં આવે છે. રાજ્યમંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભથ્થા શેના પર આધારિત છે? રાજ્યની સંચિત નિધિ પર આધારિત છે. કોન્સોલિડેટેડ ફંડની જોગવાઈ કોણ કરે છે? બંધારણ કરે છે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને કયો અધિકાર પ્રાપ્ત થયો છે? બંને ગૃહને સંબોધવાનો અધિકાર એટર્ની જનરલ પાસે છે, પરંતુ એટર્ની જનરલ છે તે તેમાં મત આપી શકતા નથી. યુનેસ્કોનું વડુમથક ક્યાં આવેલ છે? પેરિસમાં આવેલું છે. કઈ લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલી લાયકાત હોવી જોઈએ. વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? કેન્દ્ર યાદીમાં આવે છે. જંગલ ખાતાનો વિષય એ કોની યાદીમાં આવે છે? સંયુક્ત યાદીમાં. ટોટલ 3 યાદીઓ છે આપણી: રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત અથવા તો સમવર્તી યાદી. હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે.
કયા નિદર્શક તત્વોમાં મહાત્મા ગાંધીનો વિચાર છે? ગ્રામ પંચાયતમાં મહાત્મા ગાંધીનો વિચાર રહેલો છે. 2 અથવા 2થી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ કોણ સ્થાપી શકે છે? સંસદ કાયદા દ્વારા સ્થાપી શકે છે. હાઈકોર્ટના ન્યાયાધીશ નિવૃત્તિ બાદ પ્રેક્ટિસ ક્યાં કરી શકે છે? પોતે જે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેની સેવા આપી હોય તે સિવાય સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઈકોર્ટમાં તે પ્રેક્ટિસ કરી શકે છે. પોતે જ્યાં ન્યાયાધીશ તરીકે રહ્યા હોય તે હાઈકોર્ટમાં કરી શકતા નથી. તે સિવાય બધી જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તે પ્રેક્ટિસ કરી શકે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તેનો અર્થ એ થાય કે રાજ્યમાં શાસન ખાલી જગ્યા. જવાબ આવશે રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. કહેવામાં આવે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે તો ત્યાં કોણ સંચાલન કરે? રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા રાજ્યપાલ છે તે સંચાલન કરતા હોય છે. વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો કોને અધિકાર છે? એડવોકેટ જનરલને છે. વિધાન પરિષદનો સભ્ય મુખ્યમંત્રી બની શકે છે? જવાબ આવશે હા, બની શકે છે. રાજ્યનું ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ, જો તેનો સભ્ય હોય તો તે પણ મુખ્યમંત્રી બની શકે છે. રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે? મુખ્ય પ્રધાનની સલાહથી કરી શકે છે. યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1946માં યુનેસ્કોની સ્થાપના થઈ હતી. ક્યુ ફંડ રાજ્યપાલને આધીન છે? રાજ્યનું કન્ટીજન્સી ફંડ. સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે? 60 દિવસ. કઈ બાબત પર લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે? રાષ્ટ્રપતિ પરના મહાભિયોગ, રાષ્ટ્રપતિની ચૂંટણી અને બંધારણના સુધારામાં લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા મળેલી છે. જાહેર હિસાબ સમિતિની મુદ્દત કેટલા સમયની હોય છે? 1 વર્ષની હોય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. જોઈએ ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન. સમાન સિવિલ કોડ અંગે કેટલામી કલમ છે? આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકારાયું છે? 3. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલ છે? અને 4. વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. હવે વાત કરીએ પીડીએફની. તો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.